અને હવે બુલેટિનમાં વાત કરીશું વિક્રમ ઠાકોર અપમાન પર આરપાર જશે કે કેમ। વિધાનસભામાં આમંત્રણ ન મળતા વિક્રમ ઠાકોર નારાજ થયા। ગાયક કલાકાર વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી છે અને મને ના બોલાવ્યો એનો કોઈ વાંધો નથી। વિક્રમ ઠાકોર કે જેના દ્વારા કહેવામાં આવ્યું પણ અમારા સમાજના કલાકારોની અવગણના થઈ તેનાથી મારી આ નારાજગી છે। ઘણા સમયથી જોઉં છું કે મારો ઠાકોર સમાજની અવગણના થાય છે। વિક્રમ ઠાકોરે કહ્યું જાહેર કાર્યક્રમોમાં અમારા સમાજના કલાકારોને બોલાવવામાં નથી આવતા। સરકાર એવું ન કરે પણ વચેટિયા સમાજની સાથે અન્યાય કરી રહ્યા છે અને હવે આ બાબતે સમાજ જે કહેશે એ પ્રમાણે આગળ વધીશ। સરકારી બધા કાર્યક્રમો હોય એમાં ઠાકોર સમાજનો એક દીકરો કે દીકરી હોતા નથી અને આ વખતે પણ મેં જોયું ત્યારે વિધાનસભામાં દરેક કલાકારોનું સ્વાગત કર્યું। બહુ સારી વાત કહેવાય, બધા મોટા મોટા કલાકારો છે। ત્યારે મારા બધા ઘણા બધા વડીલોના, મારા ઠાકોર સમાજના બધા ઘણા બધા ચાહકોના ફોન આવ્યા કે વિક્રમભાઈ તમે નથી ગયા? તો મેં કીધું ભાઈ મને આમંત્રણ નથી, કોઈ કલાકારનું આમંત્રણ નથી એમ, અને પહેલા બી ઘણું બધું થઈ ચૂક્યું છે, તમે કેમ કશું બોલતા નથી? તો મને લાગ્યું ચલો ભાઈ મારા પૂરતી વાત હોય તો હું જવા દઉં છું। કલાકારોની વાત આવી એટલે મારે કહેવું પડ્યું લાવી થઈ। અને ઠાકોર સમાજના કલાકારોના ગૃહમાં આમંત્રણ ન આપવા મુદ્દે હવે રાજકીય માહોલ ગરમાયો હોય એ પ્રકારની પરિસ્થિતિ। કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ આ અંગે પ્રતિક્રિયા આપી। આ પ્રથમ વખત નથી થયું। જગદીશ ઠાકોરે કહ્યું પીએમના કાર્યક્રમ, ક્રિકેટ મેચ, ફોરેન ડેલિગેટ્સમાં પણ ઠાકોર સમાજના કલાકારોને નથી બોલાવવામાં આવ્યા। अन्य कलाकारों स्टेज पर स्थान अपाशे परंतु ठाकोर समाजना कलाकारों ने नहीं। जगदीश ठाकोर द्वारा कहेवामां आव्युं अने ए पण कह्युं के छेल्ला 30 वर्षमां एक पण कार्यक्रममां ठाकोर समाजना कलाकारों ने नहीं बोलाववामां आव्या। बजेट सत्रमां किंजल दवे, साईराम दवे, कीर्तिदान गढ़वी जेवा कलाकारों ने आमंत्रण आपवामां आव्युं हतुं। ठाकोर समाजना कलाकार विक्रम ठाकोर ने आमंत्रण न मळता तेमणे विरोध नोंधाव्यो हतो। पण जग्याए ક્યાંય પણ ઠાકોર સમાજના એક પણ કલાકારને નથી બોલાવવામાં આવ્યો। આ વર્ષોનો પ્રશ્ન હતો। આ પહેલું એક જ વખત નથી બોલાવ્યા એ મુદ્દો નથી। 30 વર્ષમાં સરકારી કાર્યક્રમ કે સરકાર દ્વારા થયેલા કાર્યક્રમમાં ક્યાંય ઠાકોર સમાજના સિંગલ કાર્યકરને નથી બોલાવ્યો। એ જ બતાવે છે કે આ સમાજ પ્રત્યે સરકારનો અણગમો છે અને સરકાર જાણી જોઈને નથી બોલાવતી। આ મોટો આ વિના જ્યારે વાત આવી છે ત્યારે એનો મોટો વિસ્ફોટ થયો છે। અને વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારોને ન બોલાવવાના મુદ્દે હવે રોષ છે। પાટણ જિલ્લાના ઠાકોર સેનાના પ્રમુખે વીટીવી ન્યૂઝની સાથે વાતચીત કરી જુવાજી ઠાકોરે સરકારને ચીમકી પણ ઉચ્ચારી છે। વિક્રમ ઠાકોરને બોલાવી તેનું સન્માન નહીં જળવાય તો જોવા જેવી થશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું। ઉત્તર ગુજરાતથી સૌથી વધારે કલાકારો ઠાકર સમાજના છે। જુવાજી ઠાકોરે કહ્યું ગુજરાતી ફિલ્મ જગતને જીવન ઠાકોરે સમાજે રાખ્યું છે तो समग्र गुजरात ठाकोर समाजनी आ घटनाथी दुखी है। उत्तर गुजरात के जे सौथी वधारे कलाकारो आपे छे गुजराती फिल्म जगतने जीवन ठाकोर समाजे राख्યું છે। જુવાજી ઠાકોર કે જેમના દ્વારા આ વાત કહેવામાં આવી છે। વિક્રમ ઠાકોરનું સન્માન જો નહીં જળવાય તો પછી જોવા જેવી થશે। કારણ કે મને કોઈ સમજાતું નથી। હું મીડિયાના માધ્યમથી એમ કહું છું કે વિક્રમ ઠાકોર નથી કોંગ્રેસ હારી કોઈ લેવા દેવા કે નથી ભાજપ હારી લેવા દેવા। અમારા સમાજનો એક મોભી કલાકાર છે અને ઉત્તર ગુજરાતમાં તેમને પણ સમગ્ર ગુજરાતની અંદર જે ફિલ્મી સ્ટારને જો જીવતું રાખ્યું હતું એ અમારો વિક્રમ ઠાકોર છે। અને જો એને જ આમંત્રણ આપવામાં ના આવે તો આખા ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજ આજે બહુ દુઃખી છે અને નારાજગી વ્યક્ત કરે છે। કારણ કે જો આવનાર સમયની અંદર વિક્રમ ઠાકોરને બોલાવીને સન્માન કરવામાં નહીં આવે તો આખો સમગ્ર ઉત્તર ગુજરાતથી મોડી અને આખા ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજ આવનાર સમયની અંદર એવો જ નિર્ણય લેવામાં આવશે કે સરકારને પણ વિચારવા જેવી થશે। અને